ચાલુ છે ચાલુ કરવાનું કશું કરવાનું આજે એવા અમારા જસુરામ ભગત ત્યાં સફેદ જસુરામ ભગત ને ત્યાં મહારાજ ને ત્યાં બાપ એવો રૂડો સંત મેળાવડો અને સંતો વધાર્યા હોય જેને 68 તીર્થના દર્શન કરાવે એનું નામ બાપ સંત કહેવાય મહાપુરુષો વધાર્યા હોય એવા અમારા કોણોદરથી વધાર્યા હોય બાપ જવાનરામ બાપુ વધાર્યા હોય બધા સંતો વધાર્યા છે અને બધા સંતો મારા સદારામ બાપુના બધા સંતો છે બાપ અને હું તો સદારામ બાપુના ગામનો છું જ અને એવા રૂડા મારા થાણા ડીસા નગરીમાં મારા દસુરામ બાપુને ત્યાં એવો માં સંત મારીનો આવા ચોમાસામાં કરવો વરસાદમાં સાહેબ કઠિન છે પણ સંતોના એવા આશીર્વાદ મળી જાય કે ભજન થઈ જાય બાપ એવા અમારા ગામડે ગામડેથી બધા છે આજે આપણા ઘર આગળ સાહેબ જેને 68 તીરથ કર્યા કહેવાય બાપ તો એવા સંતોને આપણે જે બોલી અને આપણે વાણીની શરૂઆત કરશું કેમ કે ઘણા ભક્તો છે બોલે સદગુરુ ભગવાન કી આપ ગાજીને જે બોલો સાહેબ અંતરથી જે બોલો ને જો ગુરુ મહારાજ તમારું કામ સફળતા ન કરે તો આ ભજન નકામું છે સંતોનું બાપ બોલે સદગુરુ ભગવાન કી સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના તરણે કયે સુખ આપશે ઉદય હૃદય નિહાર વધારો બાપુ કોણ કરતી વધારે બાપુ જય જય ગુરુ મહારાજ મારા બાપ ગુરુ મહારાજ સદાના માટે બધાને આનંદમાં રાખે ને ખૂબ ખૂબ તમારું સારું વર્ષ જાય બાપ ગુરુજી મારા આવે મન કો સુધારો ગુરુજી મારો આવે મન કો राजी माँ बहु दिन भटक्या घड़ी घड़ी पूछोया तारो આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો बहु
રાશિમાં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પથરું મારો આ જન્મે તને મળ્યા ગુરુજી મારા આવે મન ગુરુને સમજવું ભલે ભલે મારા સંતોને સમજવું સાચું કેવળને બતાવો સાચું કેવળને બતાવો આ જન્મે ગુરુ તમને મળ્યા
ત્યારે કેવડાય ભજન. વાહ ધન્યવાદ કવિરાજને કોટી કોટી વંદન. સરસ ભક્ત મંડળ છે એટલે આપણે થોડો બધાનો લાભ લેવો છે. બાપુશ્રી વસરોમ રોમ બાપુના સાથે મંડળ આખું પરિપક્વ છે. એમનું મંડળ તો વારે વારે અમને પણ ભજનમાં બોલાવે, અરસપરસ દર્શન કરાવે છે. એમના મંડળમાંથી આવી બેસાખી એક વાણીનો લાભ આપે. ગોણોદર ભક્ત મંડળ સદગુરુ મહારાજનો જય. ગોણોદર ભક્ત મંડળ બધા